નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૈલાસ રાજગોર આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. ઘણા બધાની રિક્વેસ્ટ હતી કે મેડમ તમે ગુજરાત પાક્ષિકનું ડિસ્કશન લાવો, તો આજે આપણે ગુજરાત પાક્ષિકનું જે 5મા નંબરનો અંક છે, જે 1-3-24 પ્રસિદ્ધ થયેલો છે, તેનું આપણે ડિસ્કશન કરીશું કે ગુજરાતનું જે પાક્ષિક છે એ દર 15 દિવસે રિલીઝ થતું હોય છે. તો એમાં જે ગુજરાત સરકારના જે નિર્ણયો છે, કોઈ પણ જિલ્લાએ જો સારી પહેલ કરી હોય તો એ છે, એવી બધી બાબતો પ્રસિદ્ધ થતી હોય છે. તો એનો આપણે મેઇન્સમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ, એના માટે આજે હું તમને આ ગુજરાત પાક્ષિક લઈને આવી છું. તો ચાલો આપણે જોઈએ કે જે આ ગુજરાત પાક્ષિક છે એના કન્ટેન્ટનો, એના શબ્દોનો તમે મેઇન્સમાં આવનારી સીસી મેઇન્સ હોય, પીએસઆઈ મેઇન્સ હોય કે જીપીએસસી ક્લાસ 1-2 હોય કે ડીવાયએસ હોય, એ બધામાં તમે કેવી રીતે એનો ઉપયોગ કરી શકો છો, એના માટે આજે આપણે ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, આજે આપણે ગુજરાત પાક્ષિકની ચર્ચા કરીએ. તમે ફ્રન્ટ પેજ પર જુઓ તો તમને દેખાશે કે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત. તો હવે આમાં હું તમને એ બતાવીશ કે તમારે શું વાંચવું અને શું ના વાંચવું. કારણ કે આમ જો તમે બધું વાંચવા જશો પાક્ષિકમાં તો તમારો ડેટા ઓવરલોડ થઈ જશે અને જેની આપણે જરૂર હોતી નથી. તો આપણે જે છે કીવર્ડ્સ અને જે એવા ઇમ્પોર્ટન્ટ જે પોઈન્ટ્સ છે એ નોટ ડાઉન કરવાના છે. તો એ નોટ્સ જો તમે બનાવેલી હોય તો મેઇન્સના આગળ તમે વાંચી શકો છો. જેમ કે આમાં છે કે સંસ્કૃતિ અને સમૃદ્ધિનો શાનદાર સમન્વય. મતલબ આવી જે એક જો સ છે, તો મતલબ આવા ટાઈપના વર્ડ્સ તમે યુઝ કરો ગુજરાતીના પેપરમાં તો તમને ખૂબ જ સારા માર્ક્સ મળશે. હવે આગળ આપણે જોઈએ તો હવે જ્યાં શબ્દ સ છે એમાં તમે જુઓ તો જોઈ શકો કે જે મેં અંડરલાઇન કર્યું છે જાતે વાંચીને, તો એ વર્ડ્સ તમે યુઝ કરો. જેમ કે પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી. મતલબ આ તમે એક કહીએ ને કે આપણે કલ્યાણકારી રાજ્યની જે વિભાવના છે એમાં તમે આ યુઝ કરી શકો છો. પછી તમને ખબર હોય તો આ વખતનું જે બજેટ છે એમાં GYAN જ્ઞાન, મતલબ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ, આ ચારને ધ્યાનમાં રાખીને બજેટ બનાવવામાં આવ્યું છે. તો આ 4 વર્ડ તમે કોઈ પણ વસ્તુ લખતા હોય, એસે હોય કે પ્રેસ રિલીઝ હોય કે કોઈ પણ ચર્ચાપત્ર હોય, તો તમે એમાં આનો ઉપયોગ કરી શકો છો. પછી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી છેવાડાના માનવી સુધી સરકારી યોજનાના લાભો. તો તમને ખ્યાલ હોય તો અમારી જે 1-2ની જે 20 નંબરની મેઇન્સ હતી એમાં સીધું આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આખો ક્વેશ્ચન આવી ગયો હતો. તો મતલબ તમે આવો જ્યારે પ્રશ્ન પૂછાતો હોય ત્યારે જો તમે પાક્ષિક ફોલો કર્યું હોય તો તમને સીધા અમુક પ્રશ્નોના જવાબ સીધા મળી જશે. જેમ કે એમાં પણ અમારે ગુજરાતીના પેપરમાં જે 15મી ઓગસ્ટની જે જૂનાગઢ કક્ષાએ ઉજવણી થઈ હતી એનું આખું પૂછેલું. તો આમાં પાક્ષિકમાં ખૂબ જ સરસ રીતે એનું એનાલિસિસ આપેલું હતું. તો એમાં લખ્યું હતું સોરઠ, ધરા, સુહામણી, મતલબ એવા અમુક વર્ડ્સ કે જે તમે જાજરમાન, જૂનાગઢ, તો આવા જો શબ્દો તમે યુઝ કરશો તો તમને ખૂબ જ સારું માર્ક્સ મળશે. આમાં લખ્યું છે ગુજરાતની સમૃદ્ધિનો માર્ગ. પછી આ તો બધાને ખબર હશે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ સાથે સાતત્યપૂર્ણ નેતૃત્વ. પછી બહુજન હિતાય બહુજન સુખાય, આ તમે કોટ યુઝ કરી શકો છો જે આપણે ગુડ ગવર્નન્સમાં. પછી હેલ્થકેર, રોડ કનેક્ટિવિટી, વીજળી, પાણી, એના દ્વારા લોકોનું ઇઝ ઓફ લિવિંગ. આ ઇઝ ઓફ લિવિંગ વર્ડ છે ને એ કીવર્ડ કહેવાય. આવા કીવર્ડ તમારે નોટ ડાઉન કરી લેવાના કે અમુક કીવર્ડ એવા હોવા જોઈએ કે જે તમને તમારા આન્સર્સમાં આવવા જ જોઈએ. તમારા જે આપણે જાહેર નિવેદન હોય એમાં તમારે મોસ્ટલી ગવર્મેન્ટ લેંગ્વેજ યુઝ કરવાની હોય છે. તો એમાં તમે આ ઇઝ ઓફ લિવિંગ જેવો શબ્દ યુઝ કરી શકો છો. પછી આ પણ એક કીવર્ડ છે કે ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે કે જેણે વિકસિત ભારત 2047ને અનુરૂપ પોતાનું વિઝન તૈયાર કર્યું છે. તો એ તમે જોઈ શકો છો. હવે આગળ આપણે જે ઇમ્પોર્ટન્ટ હશે ને મિત્રો ફેક્ટ એ જ હું તમને કહીશ, આખું પાક્ષિક નહીં કહું કારણ કે બહુ મોટું થઈ જશે. પછી આમાં છે કે ગુજરાતમાં વિકાસની વસંત, ન ભૂતો ન ભવિષ્યથી. પછી દેશના સૌથી લાંબા કેબલ સ્ટેજ બ્રિજ સુદર્શન સેતુના લોકાર્પણ થકી પૌરાણિક કૃષ્ણનગરી દ્વારિકામાં સંસ્કૃતિ અને સમૃદ્ધિનો સુભગ સમન્વય. મિત્રો જો નોટ ડાઉન કરજો, સંસ્કૃતિ અને સમૃદ્ધિનો સુભગ સમન્વય થયો છે. વિકાસ અને વિરાસતના વૈભવ, મતલબ આવા વર્ડ તમારે નોટ ડાઉન કરવાના છે. પછી આપણા લોકલાડીલા વડાપ્રધાનશ્રીનો મન કી બાત પ્રોગ્રામ છે, એમાંથી જે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ હશે એ જ હું તમને કહીશ
કે મહાકવિ ભરતિયારજીએ કહ્યું છે કે વિશ્વ ત્યારે જ સમૃદ્ધ થશે જ્યારે મહિલાઓને સમાન અવસર મળશે. તો આ જો તમે વુમન એમ્પાવરમેન્ટ પર કે ગમે તે પર કોઈ એસે હોય કે કોઈ પણ એવું તમને લાગે કે પૂછાયું હોય તો તમે એમાં શ્રી કવિ ભરતિયારજીનું આ ઉલ્લેખ કરી શકો છો. પછી આ ડ્રોન દીદી તમને ખ્યાલ હશે કે નમો ડ્રોન દીદી યોજના સ્ટાર્ટ થઈ છે. પછી લખપતિ દીદી બનાવવાનું જે ગવર્મેન્ટનું વિઝન છે એ આમાં દર્શાવવામાં આવ્યું છે. પ્રાકૃતિક ખેતી, જળ સંરક્ષણ, સ્વચ્છતા, જળ જીવન મિશન, પાણી સમિતિ, રેન વોટર હાર્વેસ્ટિંગ છે. પછી 3 માર્ચે વિશ્વ વન્ય જીવ દિવસ ઉજવવામાં આવે છે. એની થીમ ડિજિટલ ઇનોવેશન હતી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની એમાં મદદ લેવામાં આવી રહી છે. હોમસ્ટે તમે આ કહી શકો છો ટુરિઝમ માટે કે ઘરમાં હોમસ્ટે. પરમાર્થ પરમો ધર્મ અર્થાત બીજાની મદદ કરવી જ સૌથી મોટું કર્તવ્ય છે. આ પણ તમે ક્યાંક કોટ કરી શકો છો. કન્ટેન્ટ ક્રિએટર તમને ખબર હશે. પછી મારો પહેલો વોટ દેશ માટે, મતલબ જો હવે તમને કોઈ પણ જાહેર નિવેદન પૂછ્યું કે જે આ છે કે એમાં એવું છે કે ચૂંટણી માટે તમે પ્રચાર પ્રસાર કરો લોકજાગૃતિ માટે, તો તમે એવા આવો જે ટેગલાઇન છે કે મારો પહેલો વોટ દેશ માટે, એ તમે મસ્ત શીર્ષક આપી શકો છો. એનાથી વાંચનારને પણ એમ થશે કે કેવું સરસ ટેગલાઇન એણે લીધી છે. મોસ્ટલી આપણે ગવર્મેન્ટની જે ટેગલાઇનો હોય છે, જે કીવર્ડ્સ હોય છે, એને જ આપણે જાહેર નિવેદનમાં, નિબંધમાં કે આ રીતે આપણે કોટ કરવાની છે. તો એનાથી તમારા જે લખાણ છે એની ઇમ્પેક્ટ ખૂબ જ સરસ પડશે, એક યુનિક લખાણ લાગશે. પછી આ તમને ખ્યાલ હોય છે કે નવસારીમાં વાસી બોરસીમાં છે ને PM મિત્ર પાર્ક છે, ગુજરાતનો પ્રથમ છે. અને ભારત વિશ્વમાં 5મા નંબરની છે અર્થવ્યવસ્થા, એ તમને ખ્યાલ હશે. વિકસિત ભારત @2047, ઉર્ધ્વગામી પરિવર્તન, અશક્યને શક્ય કરવાની હામ સાથે અવિરત મહેનત તેમજ હકારાત્મક નીતિઓ. પછી આ કાકરા પર અણુમથક છે, એમાં 2 નવા રિએક્ટર મેડ ઇન ઇન્ડિયા છે, બરાબર. એ થોડુંક ધ્યાન રાખજો કારણ કે ગુજરાતમાં એ ફર્સ્ટ છે. મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર ધ વર્લ્ડનું ઉત્તમ ઉદાહરણ આ કીવર્ડ્સ છે. પ્રોડક્શનથી સપ્લાય સુધીની સંપૂર્ણ વેલ્યુ ચેન, જે કરવું તે કહેવું, વિરાસતથી વિકાસની યાત્રા, આવા કીવર્ડ્સ તમારે નોટ ડાઉન કરવાના છે. ઇઝ ઓફ લિવિંગ, સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત દેશમાં પ્રથમ ક્રમે છે. મને ખુદને ઇન્ટરવ્યૂમાં આ ક્વેશ્ચન પૂછેલો કે આ સ્વચ્છતા સર્વેક્ષણમાં ફર્સ્ટ નંબરે કયું સિટી છે, તો મેં એ વખતે વાંચેલું ન્યૂઝપેપરમાં કે સુરતનો પ્રથમ ક્રમ આવેલો છે. તો મતલબ આ રીતે તમને થોડોક ખ્યાલ હોવો જોઈએ કે બધામાં ઇન્ડિકેટર્સ હોય, કોઈ ઇન્ડેક્સ હોય, એમાં શું ચાલી રહ્યું છે, ગુજરાતના કયા સિટી ટોપમાં છે, કયા સિટી નું પ્રદર્શન સારું છે. તો આવું તમને ખ્યાલ હોવો જોઈએ. ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે, જે આપણે આગળ પણ ચર્ચા કરી. હવે આગળ તમે જોઈ શકો છો કે આ સૌરાષ્ટ્રનું છે, પણ એમાં આપણે કંઈ બહુ ધ્યાન રાખવા જેવું નથી. જસ્ટ એટલું કે ગુજરાતની પ્રથમ ઇન્સ રાજકોટમાં છે, કંઈક તમે કરી શકો કોઈ જગ્યાએ એટલા માટે. પછી આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન, આ યોજના તમને ખ્યાલ હોવો જોઈએ. બીમારીઓથી બચાવવાની જ નહીં પરંતુ બીમારીઓની સામે લડવાની ક્ષમતા વધારવાની પણ છે. દેશમાં પોષણ, યોગ, આયુષ અને સ્વચ્છતા પર ભાર મુકાઈ રહ્યો છે. આપણને ખ્યાલ હોવો જોઈએ કે સરકાર અત્યારે કયા ફોકસ એરિયા ઉપર ફોકસ કરી રહી છે, કઈ સ્કીમ્સ ગવર્મેન્ટની ફ્લેગશિપ યોજના છે. તો તમે કોઈ પણ જગ્યાએ એ જે યોજના છે એને ટેગ કરી શકો છો. PM સૂર્યઘર મફત વીજળી યોજના તમને ખ્યાલ હશે, હમણાં જ રિલીઝ થઈ છે. 300 યુનિટ નિઃશુલ્ક વીજળી મળશે. એમાં બાકીની વીજળીની સરકાર ખરીદી કરી તેના પૈસા ચૂકવે છે. કચ્છમાં 2 મોટા સોલર પ્રોજેક્ટ, વિન્ડ એનર્જી પ્રોજેક્ટનો શિલાન્યાસ. દેશના ઇતિહાસમાં પ્રથમવાર વિશ્વકર્મા યોજના તમને ખબર હશે સપ્ટેમ્બરમાં લોન્ચ થઈ. એમાં 15,000ની મદદ મળે છે, ટ્રેનિંગ મળે છે. PM સ્વનિધિ યોજના તમને ખ્યાલ હશે કે જે સ્ટ્રીટ વેન્ડર્સ છે એમના માટેની યોજના છે. બહુજન હિતાય બહુજન સુખાય, અંત્યોદય, ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિ. આમાં જોયું તમે કે મેગેઝિનમાં બધું જ આપણા માટે કામનું નથી. થોડા કીવર્ડ્સ છે કે જે તમે નોટ ડાઉન કરી લો તો તમને એ એક્ઝામના આગલા દિવસે તમે એને 6 મંથનું આખું પાક્ષિક તમારું રિવાઇઝ થઈ જાય જો તમે આ રીતે નોટ્સ બનાવી હોય. અને મેં ખુદ પણ નોટ્સ બનાવેલી અને મને ખૂબ જ ઉપયોગી થઈ મેઇન્સ વખતે. એટલે તમને કહું છું કે આ પાક્ષિકની નોટ્સ બનાવી લેજો. સૌની યોજના તમને ખ્યાલ જ હશે. પછી આ જે છે ને મિત્રો, આ જે અહેવાલમાં કે ક્યાંય પણ સ્પીચમાં તમને આ પૂછાઈ શકે એવો છે. જો કે હમણાં નજીકમાં જો કોઈ એક્ઝામ આવતી હોય તો તમને પૂછાઈ શકે છે. અધરવાઇઝ આવી રીતે કોઈ પણ જો ઇવેન્ટ બનતી હોય
તો એનો તમારે કેવી રીતે જોવી એ હું તમને આમાં શીખવાડીશ કે આમાં છે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ગોલ્ડન જ્યુબલીની ઉજવણી છે. તો આ બહુ મોટું સંમેલન થયું હતું અમદાવાદમાં, PM સરના અધ્યક્ષસ્થાને હતું. એને 50 વર્ષ અમૂલને પૂરા થયા એના માટે છે. તો તમને ખ્યાલ હશે કે આપણે જ્યારનું સહકારિતા મંત્રાલય બન્યું છે ત્યારનું સહકાર ક્ષેત્રમાં ખૂબ જ ફોકસ કરવામાં આવી રહ્યું છે. તમે જુઓ તો આમાં છે કે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ગોલ્ડન જ્યુબલીની ઉજવણી છે. એમાં 1 લાખથી વધુ ખેડૂતો, ઉત્પાદકો, સહકારી અગ્રણીઓ. જો તમને અહેવાલ લખતા હોય કે સ્પીચ અહેવાલ લખતા હોય તો તમને આ ટાઈપનું લખાણ તમારું જોઈએ કે આટલા લાખ ખેડૂતો, આટલા દૂધ ઉત્પાદકો ત્યાં હાજર રહ્યા હતા. એમાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અધ્યક્ષ હતા. પછી આ જો સહકારી ક્ષેત્રે જે છોડ વાવ્યો એ આજે વિશાળ વૃક્ષ બની ગયો છે. તેની શાખાઓ દેશ વિદેશમાં ફેલાય છે. અમૂલ વિશ્વની નંબર 1 ડેરી બની છે. શ્વેત ક્રાંતિ છે. અમૂલ એટલે વિશ્વાસ, અમૂલ એટલે વિકાસ, એટલે લોક ભાગીદારી, અમૂલ એટલે ખેડૂતોનું સશક્તિકરણ, અમૂલ એટલે સમય સાથે આધુનિકતાની સ્વીકાર્યતા, આત્મનિર્ભર ભારત માટેની પ્રેરણા, અમૂલ એટલે મોટા સપના, મોટા સંકલ્પો અને મોટી સિદ્ધિઓ. તો આ રીતે તમે વર્ડ્સ જે છે એ ખૂબ જ સરસ વર્ડ્સ છે, એનો તમે નોટ ડાઉન કરી લેજો. આગળ આપણે જોઈએ તો આમાં છે કે અમૂલ સરકાર અને સહકારના તાલમેલનું ઉત્તમ ઉદાહરણ છે. મતલબ સહકારિતા ક્ષેત્ર માટેનો જો કોઈ પણ ટોપિક તમને પૂછાયો ક્યાંય પણ તો તમે આનું સારું એવું ઉદાહરણ લખી શકો છો. અમૂલ જે સફળતાની ઊંચાઈ પર છે તે ફક્ત નારી શક્તિના કારણે છે. અને આ વર્ડ છે કે ભારત વિમન લેડ ડેવલપમેન્ટના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે, જેમાં દેશ માટે મોટી પ્રેરણા છે. દેશની પ્રત્યેક મહિલા આર્થિક રીતે સશક્ત બનવી જોઈએ. સહકારથી સમૃદ્ધિ મોડલ છે. 36 લાખ દૂધ ઉત્પાદકો છે. 1973માં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કાર્યરત થયું હતું. આમાં છે કે વિશ્વની સૌથી મોટી 5મી આર્થિક મહાસત્તા બનાવવા માટે દૂધ ઉત્પાદક સહકારી ક્ષેત્રે મોટું યોગદાન છે. માસ પ્રોડક્શનના બદલે પ્રોડક્શન બાય માસ, મતલબ કે વધારે પ્રોડક્શન કરવું એના કરતાં મોટા સમૂહ દ્વારા પ્રોડક્શન થવું એ વધારે મહત્ત્વનું છે. એ દૂધ ઉત્પાદનમાં આપણે જોઈ શકીએ છીએ. આ રીતે છે કે જો એમનું આઇકોનિક ગીત છે મંથન. પછી આમાં થોડુંક એમનું હિસ્ટ્રી આપેલું છે કે તમે આમાં જોઈ શકો છો કે 9 જુલાઈ 1973ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતું. ડૉક્ટર વર્ગીસ કુરિયનના નેતૃત્વ હેઠળ 50થી વધુ દેશોમાં નિકાસ તેમજ સમગ્ર ભારતમાં આટલી બધી શાખાઓ છે. આ તમે ડેટા ક્યાંક યુઝ કરી શકો છો. પછી અમે તમને કીધું ગ્રીન અને ક્લીન એનર્જીનું આત્મનિર્ભરતાનું પ્રતીક કાંકરાપાર અણુ વીજ મથક, બરાબર. તો એમાં તમારે એ ખાસ નોટ ડાઉન કરવું પડે કે આ પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટર છે. 700 મેગાવોટની ક્ષમતા છે. ગુજરાતમાં ભારતના પ્રથમ સ્વદેશી પરમાણુ સંયંત્ર કાંકરાપાર એટોમિક પાવર પ્લાન્ટ છે, બરાબર. એનું યુનિટ 3 છે. ગ્રીન એનર્જી ક્લીન એનર્જી દિશામાં આ એક મોરપીંછનો ઉમેરો થયો છે. ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પ્રથમ PHWR યુનિટ છે. આત્મનિર્ભર ભારત, બરાબર. થોડુંક જ આનું ડેટા યાદ રાખવાની જરૂર છે. બધો ડેટા યાદ ના રાખતા મિત્રો, કારણ કે ઘણો બધો ડેટા તમે યાદ રાખશો તો તમને જે ઇમ્પોર્ટન્ટ ડેટા હશે એ પણ યાદ નહીં રહે. અને ડેટાને કોઈ પણ દિવસ અલગથી યાદ રાખવાની કોશિશ નહીં કરવાની, એને ઇન્ટરલિંક કરીને યાદ રાખવાનો. અને તમે 2 થી 3 વાર એનો ડેટા વાંચશો એટલે ઓટોમેટિક તમને યાદ રહી જશે. અને એપ્રોક્સિમેટ યાદ રાખો ડેટા. એકદમ કોઈ માપ લઈને નથી બેઠું કે આટલા આંકડા હોવા જ જોઈએ. એપ્રોક્સિમેટ લખો, અંદાજે. પછી છે કે આ છે ઉત્તર ગુજરાત ને ઉત્તમ ગુજરાત, મતલબ આવા વર્ડ તમારે નોટ ડાઉન કરી લેવાના. ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ પ્રોજેક્ટ છે. પછી આપણે આ કૃષ્ણનગરી દ્વારિકામાં છે સંસ્કૃતિ અને સમૃદ્ધિનો સુભગ સમન્વય. એમાં છે સમૃદ્ધ અને સશક્ત રાષ્ટ્ર નિર્માણનો નૂતન માર્ગ. સુદર્શન સેતુ બનાવ્યો છે. તમને બધાને ખ્યાલ હશે ઓખા અને બેટ દ્વારકા દ્વીપને જોડવા માટે. સુદર્શનનો મતલબ છે સુદર્શન. સૌથી લાંબો કેબલ બ્રિજ છે. ઉત્તમ ગુણવત્તા, ઓખા એટલે ઉત્તમ ગુણવત્તા, યાદ રાખજો મિત્રો. પછી આમાં થોડુંક જે પ્રવાસનના જે ટોપ મોસ્ટ જે સ્થળો છે એનું આપ્યું છે, તો એ આપણે ધ્યાન રાખવાનું કે દ્વારકા, સોમનાથ, પાવાગઢ, મોઢેરા, અંબાજી છે. હેરિટેજ સિટી અમદાવાદ છે. રાણીની વાવ, ચાંપાનેર, ધોળાવીરાને વર્લ્ડનો દરજ્જો મળ્યો છે. પછી કચ્છના ધોરડોને યુનેસ્કોએ શ્રેષ્ઠ ગ્રામીણ પ્રવાસન સ્થળનો દરજ્જો આપ્યો છે. શિવરાજપુર બ્રિજને પણ બ્લુ ટેગ મળ્યો છે. રણોત્સવ, નડાબેટ, ગીર અભયારણ્ય, ગિરનાર
સ્ટેચ્યુ ઓફ યુનિટી, લોથલ જેવા સ્થળો ભરપૂર વિકસ્યા છે. પછી વિકાસ ભી, વિરાસત ભી, આ વર્ડ પણ તમે યુઝ કરી શકો છો સારી રીતે. વિકસિત સૌરાષ્ટ્ર થકી વિકસિત ગુજરાત અને વિકસિત ભારત, મતલબ લોકલથી ગ્લોબલ. અને આપણા બધાને ખ્યાલ છે કે જો ગ્રાઉન્ડ લેવલે વિકાસ થશે તો જ આખો દેશ વિકાસ થશે. અમૃતકાળને વિકાસનો કર્તવ્યકાળ દર્શાવ્યો છે. સ્કૂબા ડાઇવિંગ છે, મતલબ આ એક ખૂબ જ સરસ છે કે ભવિષ્યમાં અહીંયા પણ જે એડવેન્ચર છે એને પ્રોત્સાહન મળશે, જેથી પ્રવાસીઓ વધશે, રોજગારી વધશે, એ ક્ષેત્રોનો વિકાસ થશે. સરકારના અરબી સમુદ્રના કિનારે સોમનાથ, માધવપુર, પોરબંદર, દ્વારકા, શિવરાજપુર બીચ, નાગેશ્વર તથા સુદર્શન સેતુથી પ્રવાસન વિભાગને ઉત્તેજન મળી રહ્યું છે. આપણે જોયું એ જ છે. બસ આ સુદર્શન સેતુની વાત છે. આપણે હવે આવી ડિટેલ્સ આપણે યાદ રાખવાની જરૂર નથી કે 2320 મીટર છે, 900 મીટર કેબલ બ્રિજ છે. યશ કલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે, બરાબર. બસ આપણે એટલું યાદ રાખવાનું છે. પછી આમાં પરિવહન ગુડ ગવર્નન્સનું મહત્ત્વનું પરિણામ છે એ યાદ રાખવું. વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, બુલેટ ટ્રેન, મેટ્રો, વંદે ભારત ટ્રેન, મતલબ આ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ છે ગવર્મેન્ટના, એ ખાસ યાદ રાખવાના. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે એકતાનગર સુધી રેલવે સેવા, સાબરમતી રેલવે સ્ટેશનનું દાંડીકૂચ થીમ અને સોમનાથ સ્ટેશનનું વાસ્તુશિલ્પ થીમ પર ડેવલપમેન્ટ જેવા પ્રવાસન, પર્યટન અને તીર્થાટન વિકાસના કામો થયા છે. સિટી સેન્ટર્સ તરીકે કામ કરશે. કે આમાં ઘણા બધા લોકાર્પણને આપેલા હશે, પણ એ બધા આપણે કોઈ મહત્ત્વના હોતા નથી. હૈયે હિત હોય તો વિકાસ દ્વારા જીવન કેવી રીતે બદલી શકાય તેનું ઉદાહરણ. આ એક કહીને કે કલ્યાણકારી રાજ્યની જે વિભાવના છે, જે અંત્યોદયનો સિદ્ધાંત છે, એમાં દર્શાવવામાં આવ્યો છે. ભારતમાં સૌપ્રથમવાર ગુજરાતથી સમુદ્રી સીમા દર્શનનો પ્રારંભ. જો ભારતમાં સૌપ્રથમ છે એટલે આવું તમારે ધ્યાન રાખવું. આવું જે છે આ સમુદ્રી સીમા દર્શન, તમને ડાયરેક્ટ એવું પૂછી નાખે કે તાજેતરમાં તમે સમુદ્રી સીમા દર્શનનો પ્રવાસ કર્યો હતો તો એના વિશે અહેવાલ લખો. તો હવે એમાં જો તમે વાંચ્યું હશે તો તમે એક્ઝેક્ટ થોડા કીવર્ડ્સ લખી શકશો. બાકી તમારું જે લખાણ હશે એ એકદમ જનરલાઇઝ હશે. તો આપણે જો હવે આમાં લખ્યું છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાના મંત્રને સાકાર કરવા પ્રવાસનના હેતુથી સમુદ્રી સીમા દર્શન કોટેશ્વર નજીક શરૂ કરવામાં આવ્યું છે. એમાં તમે લખી શકો ભારતમાં પ્રથમ વખત છે, કોટેશ્વર તીર્થધામ નજીક છે, એમાં બોટ રાઇડ છે, એડવેન્ચર ટુરિઝમની એક નવી પહેલ છે. હવે આમાં જો તમે ઘણા બધા કીવર્ડ્સ છે કે ફ્લોટિંગ જેટી, વોચ ટાવર, મરીન ઇન્ટરપ્રિટેશન સેન્ટર, મેંગ્રુવ વોક, ફૂડ કિયોસ્ક, ઇન્ફોર્મેશન સેન્ટર, કન્વેન્શન સેન્ટર, પબ્લિક યુટિલિટી, BSF ઇન્ટરેક્શન ફેસિલિટી, ભૂંગા રિસોર્ટ, એડવેન્ચર પાર્ક, નેચર ટ્રેસ. આ કીવર્ડ્સ જો તમે આ વાંચ્યું હોય તો તમને યાદ હશે. બાકી આવા કીવર્ડ્સ તમે નહીં લખી શકો. એટલા માટે જ આપણે પાક્ષિક વાંચવાનું છે. સોમનાથથી દ્વારકા વચ્ચે ટુરિઝમ સર્કિટ વિકસાવવામાં આવશે. બરડો ડુંગર સર્કિટમાં પોરબંદરની જામવરની ગુફા, મોકરસાગર જળાશય તેમજ જામનગરના ફુલ્લાત મહાદેવને યાત્રાધામ અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. પછી આ છે કે 2010માં મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના શરૂ કરવામાં આવી હતી. જસ્ટ આટલું તમે સ્કીમ યાદ રાખજો, ક્યાંક ટાંકી શકાય. પછી આ આપણને ખ્યાલ હોય છે કે ગુજરાતમાં હવે જે મહાનગરપાલિકાઓ છે એની સંખ્યા 17 થશે, જેનાથી ઇઝ ઓફ લિવિંગ સુધરશે. પોરબંદર, છાયા અને નડિયાદને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 17ની સંખ્યા થશે, એટલું યાદ રાખજો મિત્રો. 15મી વિધાનસભા ચાલે છે. આવું બધું આપણે બહુ વાંચવાની જરૂર નથી. આ છે કે ગુજરાતની ધોરીનસ કોણ છે તો કે માર્ગ પરિવહન નિગમની બસો. હવે તમને ખ્યાલ હશે કે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા કેમ્પેઇન ગાંધીનગરથી શરૂ કરવામાં આવ્યું હતું અને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એમને નોમિનેશન કરવામાં આવે છે. જે શ્રેષ્ઠ કામ કરશે એમને આ પુરસ્કાર આપવામાં આવશે એવું છે. પછી આ 19મી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ્સ યોજાઈ હતી હમણાં. ભૂપેન્દ્ર પટેલ આપણા જે મુખ્યમંત્રી છે એમણે ઉદ્ઘાટન કર્યું હતું. ખેલો ઇન્ડિયા વિશ્વનો સૌથી મોટો ગ્રાસરૂટ ટેલેન્ટ સર્ચ પ્રોગ્રામ ગુજરાતમાં થઈ રહ્યો છે એવું કહ્યું હતું. ખેલે તે ખીલે અને 2010માં ખેલ મહાકુંભની શરૂઆત થઈ હતી, એટલું યાદ રાખજો મિત્રો. મલ્ટી સ્પોર્ટ્સ પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર
સ્પોર્ટ્સ ઇવેન્ટ. પછી આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે વર્લ્ડ બેંકની ટીમે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી. તો મિત્રો તમને ખ્યાલ હશે અમારો જે 30 નંબરની મેન્સ હતી જીપીએસસીની, તો એમાં અમારે સેન્ટર ઓફ એક્સેલન્સ પ્રોગ્રામ વિશે આખો ક્વેશ્ચન પૂછાઈ ગયેલો 10 માર્ક્સનો, બરાબર. તો આ રીતે, અને તમને બધાને ખ્યાલ હશે કે આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે ગુજરાત ગવર્મેન્ટનો ખૂબ ફોકસ એરિયા છે, પ્લસ કે એને ભારતમાં અને વર્લ્ડ બેન્કે પણ પ્રશંસા કરી છે. તો આના વિશે આપણને એક બેઝિક આઈડિયા હોવો જોઈએ કે આ છે શું. તો મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અને વિદ્યા સમીક્ષા કેન્દ્રની વર્લ્ડ બેંકની ટીમે મુલાકાત લીધી હતી. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં એક જ સ્થળેથી રાજ્યભરની હજારો સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી, સ્કૂલ એડમિનિસ્ટ્રેશન, ગુણોત્સવના વિવિધ પાસાઓ અને ડેટાનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવે છે. મતલબ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મિશન છે ગવર્મેન્ટનું, એ આપણે ધ્યાન રાખવાનું. આ અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટ છે, કે બહુ એમાં ખાસ નથી. આજે ગુજરાત સાહિત્ય અકાદમીના ઝવેરચંદ મેઘાણી ભવનનું લોકાર્પણ. એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ ઝવેરચંદ મેઘાણી ભવન ક્યાં આવેલું છે, તો કે ગાંધીનગરમાં આવેલું છે. પછી વિકસિત ભારત @2047નું વિઝન. આમાં આ છે કે અન્ય ભાષાથી અંજાઈ જવા કરતાં પોતાની માતૃભાષા પર ગર્વ હોવો ખૂબ જ જરૂરી છે. કૃત સંકલ્પ, આ વર્ડ નોટ ડાઉન કરી લેજો. આમાં મુખ્યમંત્રીશ્રીએ ઉદ્ઘાટન કર્યું છે. પછી આ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા છે. તો કે એનો કોઈ આપણને બહુ એટલો બધો યુઝ મને નથી લાગતો, પરંતુ સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન છે, એ ધ્યાન રાખજો. પછી ડિજિટલ નેગેટિવિટી વર્ડ છે, અને ચારિત્ર્ય નિર્માણ એ ભારતના શિક્ષણનો મૂળ ઉદ્દેશ્ય છે. પ્રાકૃતિક કૃષિ ખૂબ જ ચર્ચામાં છે, તમને બધાને ખ્યાલ હશે, એ ધ્યાન રાખજો. એસે માટે કે એના માટે પૂછાઈ શકે છે. સંસ્કૃત એ વેદોની ભાષા છે, દેવોની ભાષા છે. પછી આમાં છે નાબાર્ડ ગુજરાતને ધિરાણ આપશે, બરાબર. તો કે ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી વગેરેને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર સાથે નાબાર્ડના MOU થયા છે, બરાબર. બહુ જે ડેટા છે એના ઉપર બહુ ના જતા, જસ્ટ એક તમને ખબર હોવી જોઈએ. આ વસંતોત્સવ છે 2024માં જે ગાંધીનગરમાં યોજાયો હતો. તમને ખ્યાલ હોવો જોઈએ કે એમાં એક કલ્ચરલ બધી ઇવેન્ટ્સ હોય છે, પછી જે હેન્ડીક્રાફ્ટની આઇટમ્સ હોય છે એનો મેળો હોય છે, ખાણીપીણીને બધું, જેનાથી જે NRLMની બહેનો છે કે મહિલાઓ છે એમને રોજગારી મળે છે. આમાં એ છે કે આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી પગલાં વસંતના. મનોજ ખંડેરિયાની આ પંક્તિ છે, તમે ક્યાંક ટાંકી શકો છો. નવસંજાર અને નવસર્જન કરવાની પ્રેરણા આપતી ઋતુ એટલે કે વસંત ઋતુ છે. એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ છે. વસંતોત્સવ ગાંધીનગર ખાતે યોજાયો હતો, સંસ્કૃતિ કુંજ ખાતે. એમાં સરકાર દ્વારા હસ્તકલા, કપડાં, જ્વેલરી સહિત અનેક સ્ટોલ હતા નજીવા દરે. આમાં લખ્યું છે કે છોટા ઉદેપુરની કચોરી, બરાબર. વારલી પેઇન્ટિંગ છે, મતલબ આ બેનની સક્સેસ સ્ટોરી છે કે અમે કેવી રીતે આમાંથી કમાણી કરીએ છીએ અને આત્મનિર્ભર બન્યા છે. રંગે રમીએ ઉમંગે રમીએ, આવો વસંત ઉત્સવના સંગે રમીએ. હવે જો તમને રિસન્ટમાં કોઈ મેન્સ હોય અને એમાં એવું પૂછે કે વસંતોત્સવ 2024ની તમે મુલાકાત લીધી હતી, તો હવે તમને ખ્યાલ જ ના હોય કે વસંતોત્સવ છે શું, એમાં શું હોય છે, તો તમે એના વિશે સારું નહીં લખી શકો. પણ જો તમને એટલો પણ આઈડિયા હશે કે હા સંસ્કૃતિ કુંજ ગાંધીનગરમાં યોજાયો હતો, એમાં હેન્ડીક્રાફ્ટનું હતું, કલ્ચરલ ઇવેન્ટ્સ હતી, તો તમે આરામથી તમે જે એમાં છે કન્ટેન્ટ સારું લખી શકશો. મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ખૂબ જ ઓછા સમયમાં પાક્ષિકનું એનાલિસિસ કરી નાખ્યું. તો મેં મસ્ત ઇમ્પોર્ટન્ટ જે કીવર્ડ છે એ જ તમને સમજાવ્યું છે. હું ખૂબ લાંબુ ડિસ્કશન કરવા માંગતી નથી, કારણ કે એમાં વધારે ટાઈમ જશે. એટલે ઓછા સમયમાં તમને જે પાક્ષિકમાંથી જે ક્રશ છે આખો એ તમને મળી રહે, એટલા માટે કરીને મેં આ મારો ફર્સ્ટ વિડીયો અપલોડ કરી રહી છું પાક્ષિકનો. તો તમે બધા કોમેન્ટ સેક્શનમાં બતાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો, અને હું આગળ કન્ટિન્યુ કરું કે નહીં, તમને બધાને જરૂરિયાત છે કે નહીં એના વિશે પણ જણાવજો. અથવા તો તમને કયા ટૉપિક ઉપર તમે વિડીયો ચાહો છો એ પણ કોમેન્ટમાં જણાવજો. તો આવી જ રીતે આપણે કંઈક ને કંઈક લાવતા રહીશું, જેથી તમને પણ તમારી પરીક્ષામાં ઉપયોગી થાય અને હું પણ મારું જ્ઞાન વહેંચી શકું. તો જોડાયેલા રહેજો મિત્રો. અને મારી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો તમે જો આની PDF ને એવું મેળવવા માંગતા હોય
તો તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો અને આગળ પણ હું આવા જ ઉપયોગી વિડીયો બનાવતી રહીશ. તો ચાલો મિત્રો, મળીએ પછી.